કથામાં તમે જો કે મોટા ભાગે લોકો થોડી વારમાં આમ જોડું એક દેખાઈ લે, કારણ કે માણસનું મન સૌથી શાંત અહીંયા એક પ્રભુના ચરણનો આભાસ આપણને થતો હોય છે, સાનિધ્યનો આભાસ થાય. આજે માણસ અશાંત છે, શાંતિની ખોજમાં ચારે બાજુ માણસ ભાગતો ફરે છે, કઈને શાંતિ મળતી નથી. આશ્ચર્ય છે કે શાંતિ મેળવવા માટે માણસ અશાંત થયો છે. લોકો સાધનોમાં શાંતિ શોધે છે, પણ સાધનોમાં શાંતિ મળતી નથી. કોઈ તમને પૂછે તમે આટલો સરસ મજાનો બંગલો બનાવ્યો, ફર્નિચર વસ્તુ, કેમ? સુખ શાંતિ મળે એટલા માટે. વાસ્તવમાં શાંતિ એ સુખ બધે નથી મળતી. તમે કોઈ મોટા માણસની શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો ઘણી વાર, ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા કે ભગવાન પેલા ભાઈને ગાડી બહુ પસંદ હતી, સારી BMW ગાડી ઉપર આપી દેજો. પેલા ભાઈને મોબાઈલ બહુ ગમતો હતો, એક ડ્યુઅલ સિમ વાળો સારા કેમેરા વાળો મોબાઈલ એને ત્યાં આપજો. કોઈને એવું કહેતા સાંભળ્યા? લોકો શું કહેતા હોય કે જ્યાં હોય ત્યાં એના મનને શું આપજો? કેમ કે શાંતિથી મોટું કોઈ સુખ જીવન. કરોડો રૂપિયા હોય, સાધનો હોય ને તમારું મન જ અશાંત હોય, માણસ ક્યારેય સુખી ન થઈ શકે. શાંતિ ક્યાં મળે? ભગવાને સ્વયં અર્જુનને કહ્યું, તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. એ અર્જુન, બધી આ સંસારની મોહમાયા છોડી તું મારા શરણમાં આવી જા, ત્યાં તને પરમ શાંતિનો અનુભવ થશે. આ ભાગવતજીની કથા આપણને પ્રભુના ચરણો સુધી પહોંચાડનારી છે, જે શાશ્વત શાંતિ આપનારી છે. અને અહીંયા મન એકદમ નિશ્ચિંત હોય, શાંત હોય, એક અલૌકિક સુખનો અનુભવ થાય. એટલા માટે જ મોટા ભાગે કથામાં લોકોને આમ એકાદ ઊંઘ તો લઈ જ લે માણસ, ઝપકી આવી જાય, કેમ કે પરમ શાંતિ હોવાના હકીકત છે. આવી શાંતિ જીવનમાં બીજે ક્યાંય ન મળે. આજે સંસાર સળગી રહ્યો છે, મનમાં અનેક પ્રકારની આગ લાગી છે. આજે કલયુગમાં એ ભગવત ગુણગાન જેવી શાંતિ બીજે ક્યાંય ન મળે. તો કથા કેવી છે કે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બધું બદલી નાખે. આપણને જીવનમાં એક લક્ષ્ય આપે છે કે છે ને, એક નાનકડી દીકરી એની માં નાનપણમાં મૃત્યુ પામે, એના પિતાએ માં બાપ બંનેનો લાડ પ્યારીને આપી, ખૂબ પ્રેમથી ઉછેરી, પરિશ્રમ કરે, મજૂરી કરે, પણ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરે. વિચારું કે મારી દીકરીને મારે ધામધૂમથી પરણાવી છે, ખૂબ સારી રીતે હું લગ્ન કરીશ, એની બધી ઈચ્છાઓ પૂરી કરીશ. એ પરિશ્રમ કરે, કમાય, રૂપિયા ભેગા કરીને દીકરીને સાચવવા આપે. બેટા, તારા લગ્ન માટે ભેગા કરી રહ્યો છું, સાચવીને રાખજે. પરિશ્રમ કરે, કમાઈ, દીકરીને સાચવીને આપે, રાખવા સાચવવા આપે. દીકરી મોટી થઈ, કોઈ એક યોગ્ય ઠેકાણે નો સંબંધ નક્કી થયો. થોડા સમય પછી લગ્નની તારીખ નક્કી થઈ. પિતાએ વિચાર્યું કે આ લગ્નની તારીખ નક્કી થઈ છે, કંકોત્રી છપાવી છે, એવા દીકરી માટે આપણે ખરીદી કરવી છે. જે એની મનપસંદ વસ્તુઓ છે બધી આપણે ખરીદીએ. દીકરીને કહું, બેટા મેં તને અત્યાર સુધી રૂપિયા કમાઈને આપ્યા છે, જા લઈને આપ મને, ચાલ આપણે તારા માટે બધી ખરીદી કરીએ. દીકરી અંદર કક્ષમાં ગઈ અને એક ભાગવતજીની પોથી લઈને આવી. પોથીનો એક એક પાનો ખોલી 200ની નોટ, 500ની નોટ કાઢીને પિતાને આપે. પિતા ચમક્યા, બેટા આ શું? આટલી મહેનત કરીને રૂપિયા કમાયો, તિજોરીમાં કે બેંકમાં સાચવીને રાખવા જોઈએ, આમ કઈ ભાગવતની પોથીમાં મુકાય? કોઈ ચોરી જાય તો? દીકરીએ બહુ સરસ કહ્યું, પિતાજી તે ચોરી કરવા માટે આવે એ ક્યારે ભાગવતની પોથી ન ખોલે, અને જે ભાગવતનો ગ્રંથ એકવાર ખોલે પછી જીવનમાં ક્યારે ચોરી કરે જ નહીં. માણસની વૃત્તિને બદલી નાખે. અને કેશાનો પ્રભાવ જડ ચેતન બધા ઉપર પડે છે. આખી સૃષ્ટિ પર એના જે વાઇબ્રેશન હોય એની અસર થાય છે. પ્રસંગ આવે છે 252 વિશ્વમાં કે શ્રી ગુસાઈજી કોઈ ગામમાં પધાર્યા હતા અને વૃક્ષના ચોતરા નીચે બિરાજી પ્રાતઃકાલે સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી ત્યાંથી પસાર થયો, સંધ્યાવંદન કરી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કરે અને સાક્ષાત એમ લાગ્યું આ તો કૃષ્ણ છે, ભગવત સ્વરૂપ છે. વિનંતી કરી શરણમાં આવ્યો, બ્રહ્મસમન લીધું, પૂછ્યું કે મારું કર્તવ્ય શું? આજ્ઞા કરી તમે દરરોજ વૈષ્ણવની સાથે ભાગવતીનો સત્સંગ કરજો. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી બીજે ગામ પધાર્યા. પેલા વૈષ્ણવે વિચાર્યું કે મારા ગુરુએ મને દરરોજ ભાગવતીનો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે વૈષ્ણવ સાથે, અને હું જાણું છું ત્યાં સુધી આ ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી, હું કોની સાથે ભાગવતનો સત્સંગ? પછી વિચાર્યું કે જે વૃક્ષની છાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજતા હતા એનાથી મોટો વૈષ્ણવ ક્યાં શોધો? આમ પણ વૃક્ષ એ વૈષ્ણવનું સ્વરૂપ કહેવાય છે, પરોપકારી છે. દરરોજ પેલો વૃક્ષની સામે આવીને બેસે અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરે. ભાગવતનો પ્રભાવ તમે જુઓ. કેટલાક સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા. જ્યાં દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એ વૃક્ષની એક એક ડાળીઓ ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણસ્પર્શ કરવા આતુર બની હોય. ને જેવા નજીક પધાર્યા, મૂળમાંથી ઉખડીને ચરણમાં પડીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતનું શ્રવણ કરી જળ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીને વૈષ્ણવ શું ઠાકોરજીને ગમી ના શકે? આ કથા આપણને પ્રભુને લાયક બનાવે છે. એ જીવ પછી પ્રભુને ગમે છે, એવું શ્રીમદ ભાગવત છે. અને કે છે આના માટે સ્વયં ભગવાને પણ અનેક અવતાર લીધા છે. ભાગવતના વક્તા
ભગવાન સ્વયં ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, પ્રભુના મુખમાંથી પ્રગટ થયું. સૌથી પહેલા ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે, એમણે નારદજીને સંભળાવ્યું. નારદજી પ્રભુના આવેશાવતાર મનાય છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પ્રભુના જ્ઞાનાવતાર છે. વ્યાસજી સમાધિમાં બેઠા, પ્રભુની લીલાનું દર્શન થયું, 18,000 શ્લોકોમાં વિસ્તાર કર્યો. ના ભાગવત એમના પુત્ર સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી પણ ભગવાન રુદ્રના અવતાર છે. સુખદેવજીએ ભાગવતની કથા કરી છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ ક્યારે કર્યો કે જ્યારે પ્રભુનો વલ્લભ અવતાર થયો, આચાર્ય સ્વરૂપે પ્રભુ પોતે પ્રગટ થયા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, સર્વોત્તમજીમાં નામ છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું અને 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો કર્યા છે. સ્કંદાર્થ, સૌથી પહેલા શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, શબ્દાર્થ અને પદાર્થ, અક્ષરાર્થ. એક અક્ષરનો અર્થ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી જે રીતે ભાગવતને ન્યાય આપે એવું કોઈ ના આપી શકે, કેમ કે વાસ્તવમાં એમના માટે શ્રી મહાપ્રભુજીનો અવતાર છે. કે છાતી 500 વર્ષ પહેલા એ સમયે માયાવાદનું પ્રાબલ્ય હતું. મન ઘડંત લોકો અર્થો કરે શાસ્ત્રના, લોકો ભગવાનના મૂળ સ્વરૂપને ભૂલી ગયા હતા. એવા સમય શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના સૂર્ય સમાન, અને જીવનો અંધકાર દૂર કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતની ટીકા એ સુબોધનીજી પ્રગટ કરી. 3 સ્કંદ સુધી ભાગવતની ટીકા સુબોધનીજી લખાઈ. ઠાકોરજી નીતિ લીલા ધામમાં પધારવાની આજ્ઞા કરી. ધીરે ધીરે મહાપ્રભુજી સમેટવા માંડ્યું કે પ્રભુની આજ્ઞા થઈ છે, અને મુખ્ય લીલા તો 10મા સ્કંદમાં છે. 3 સ્કંદ સુધી પૂરી કરી સીધો 10મા સ્કંદ પર આપણે ટીકા લખી છે. 11મા સ્કંદનો પ્રારંભ કર્યો તો ત્રીજી આજ્ઞા નીતિ લીલા ધામમાં પધારવાની છે. એટલા માટે નિબંધના ભાગવતાદ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેનું વાંચન કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી આપણે પૂર્ણ રૂપે ભાગવતને સમજી શકીએ. તો એ રીતે ભગવતસ્ય ભાગવતમ, સાક્ષાત ભગવાનનું રૂપ છે એટલા માટે ભાગવત, ભગવાનનું છે એટલે ભાગવત. જીવને ભગવાન ના બનાવે છે એટલા માટે ભાગવત. ક્યારેક બેસીને શાંતિથી મનને પૂછવાનું, હું કોનો છું? ઘરનો છું, પરિવારનો છું, દુકાનનો છું, સમાજનો છું, મિત્રોનો છું, હું કોનો છું? વાસ્તવ અંદરથી અવાજ આવશે, જીવ તો કોઈનો નથી, તો ભગવાનનો છે. પ્રભુના અંશમાંથી આપણે પ્રગટ થયા છે, અને એટલા માટે અંશીની પ્રાપ્તિ એ જીવનનું લક્ષ્ય હોય. એવું શ્રીમદ ભાગવત એનો શાસ્ત્રાર્થ બતાવ્યો છે. ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. 4 અક્ષર છે, 4 અક્ષરનો અર્થ બતાવ્યો. ભા, ગ, વ, ત. ભા દીપ્તવ ધાતુ છે. ભા અક્ષરથી આપણા અંધકારને દૂર કરે. પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર કયો? કે છે અજ્ઞાનતા. એ સૌથી મોટો અંધકાર છે. આજે નથી આપણને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, નથી સ્વરૂપનું જ્ઞાન, નથી લીલાનું જ્ઞાન. આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ, નિત્ય લીલાના પ્રભુના સંબંધને ભૂલી ગયા છીએ. આ જ મોટો અંધકાર જીવનમાં છે. અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. એને માર્ગ ન જડે, હાથ પકડીને દોરવા વાળું કોઈ હોવું જોઈએ. તે જ્ઞાન રૂપી પ્રકાશથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે. સૌથી મોટો અજ્ઞાન છે સ્વરૂપ વિસ્મૃતિ. હું કોણ છું? ઘણી વાર પેલા કે ધ્યાનમાં બેસે, હું દેહ નથી, હું આત્મા છું. હું શરીર નથી, હું આત્મા છું. હું બુદ્ધિ નથી, હું આત્મા છું. માણસ વિચારે છે બુદ્ધિથી કે હું બુદ્ધિ નથી. માણસ કામ કરે છે શરીર ને ઇન્દ્રિયોથી કે હું શરીર નથી. વાસ્તવમાં આપણો પરિચય વાલ્મીકી રામાયણમાં સુંદર પ્રસંગ છે. પ્રથમ વખત શ્રી રામચંદ્રજી ને હનુમાનજીની મુલાકાત થઈ ત્યારે શ્રી રામચંદ્રજી પરિચય પૂછ્યો, તમારો પરિચય આપો. તો હનુમાનજીએ બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. જીવ બુદ્ધિથી હું આપનો દાસ છું, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. પ્રત્યેક વ્યક્તિ સાથે આ 3 વસ્તુ જોડાયેલી હોય. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, ભગવાનનું શરણ દાસત્વ આપણા માટે શ્રેષ્ઠ છે. જ્યારે ગીતાનો ઉદ્ઘોષ આપણા જીવનમાં આવે, મમઈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, હે જીવ તો મારો અંશ છે, સમજાય હું એ ઈશ્વરનો અંશ છું, મારામાં એ જ અગ્નિ છે જે પ્રભુમાં બિરાજે છે. અને પછી જીવ બુદ્ધિથી ઉપર ઉઠે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ એટલે સર્વવ્યાપી છે, કણકણમાં બિરાજે છે. પ્રત્યેક જીવમાં બ્રહ્મ છે. તો અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું.
એવો અહંકાર જીવમાં આવી જાય. એટલા માટે કે છે કે પ્રભુના ચરણનો આશ્રય એ જીવ માટે સર્વો. બ્રહ્મ સમન લઈએ તે રાતમાં તુલસીદળ લઈ દેશો કે છે દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. પ્રભુનો અંશ હોવાથી એ પ્રભુની શરણાગતિ દાસત્વ જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. માલિક ક્યાંય બહારગામ ગયા હોય ને માલિકની ખુરશી પર બેસીને નોકર પોતાની જાતને માલિક સમજે તો બહુ મોટો અપરાધ કહેવાય. વાસ્તવમાં આપણો પરિચય એ છે કે એ જ પ્રભુના અંશ હોવાથી એના ચરણનો આશ્રયની શરણાગતિ એ જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. એ આપણને પરિચય કરાવે છે. ત્યાર પછી આવે ગતિવાચક શબ્દ. જીવાત્માની ગતિ પરમાત્મા તરફ કરાવનારું આ શાસ્ત્ર છે. જો સંસાર કાળને આધીન છે એટલા માટે પ્રત્યેક વસ્તુ ગતિશીલ છે. કાળનું ચક્ર ફરા કરે છે. એક નાનું બાળક હોય કઈ ના કરે ખાલી ઊંઘતું રહે તો એ બાળકમાંથી યુવાન ને યુવાનમાંથી વૃદ્ધ બની જશે. કેમ કે કાળને આધીન સૃષ્ટિ છે. એટલા માટે માણસ જીવનમાં ગતિ કરતા કરતા પછી પ્રગતિનો વિચાર કરે. હું પ્રગતિ કરું, સેટલ થવું જીવનમાં, કંઈક આગળ વધવું. પણ એ પ્રગતિ કરવામાં વિચાર હોય, વિવેક હોય, સદમાર્ગે જો જીવનમાં એની પ્રગતિ થાય તો એનો ઉદ્ધાર થાય. પણ જો ખોટો રસ્તો પકડાઈ ગયો તો પછી એનું પતન થતા વાર ન લાગે. એટલા માટે પ્રભુ તરફ ગતિ કરાવનારું આ શાસ્ત્ર છે. ત્રીજો અક્ષર છે વ, જે ભાગવતજીની વરિષ્ઠતાને સૂચવે છે. આ જગતમાં જેટલા ગ્રંથ શાસ્ત્ર કે કલ્યાણના જેટલા સાધનો છે આ બધામાં સૌથી ઉપર શ્રેષ્ઠ ભાગવત છે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે જે સામાન્ય રીતે રાજાઓ નરકની ગતિના અધિકારી કહેવાય અને પરીક્ષિતને તો ઋષિનો શાપ મળ્યો છે. આ 7 દિવસમાં મુક્તિ કેવી રીતે મળી ગઈ? કેમ કે રાજાઓ ન્યાય કરે. રાજા કે જે ન્યાયાધીશ હોય એ ન્યાય કેવલ પુરાવાના આધાર પર થાય. જેની સાબિતી હોય એ સત્ય અને જેની સાબિતી ન હોય એ અસત્ય. ઘણીવાર બધા ખોટા પુરાવાથી ન્યાય કરવો પડે અને નિર્દોષની હાય કોઈને ન છોડે. નિર્દોષ વ્યક્તિને દંડિત કરવા પડે. એટલા માટે એને નરકની ગતિ મળે છે. પરીક્ષિતને શાપ મળ્યો છે. એવું ભાગવતમાં શું છે કે ઉદ્ધાર થયો. એક ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં જેટલા ગ્રંથ શાસ્ત્ર પોથી જેટલા આત્મકલ્યાણના સાધન બધાને મૂક્યા, બીજા પલડામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યો. કહેવાય છે કે જે પલડામાં ભાગવતજીને પધરાવ્યો એ વજનથી નીચે નમ્યો. નીચે રહ્યો એ ભૂતલ પર આપણને લાભ મળ્યો અને ઊંચે ગયા એ બધા ઉપર ચાલ્યા ગયા. સૌમાં શ્રેષ્ઠ આ કલિયુગમાં ભાગવત છે. ચોથો અક્ષર છે ત, તારકમ ભવ સાગરાત, જીવાત્માને ભવ સાગરથી તારનાર આ ગ્રંથ છે. આપણે જીવનની એક એવી નૌકામાં બેઠા છીએ કે જેની પતવાર સ્વયં પ્રભુએ સંભાળી છે. અને ભગવાન જે જીવન નૌકાના નાવિક હોય અને પછી જીવનમાં શું ભય હોય? જશે વિમાન ઉડી રહ્યું હતું, વચ્ચે અચાનક હવામાન બગડ્યું, વિમાન હાલક ડોલક થવા લાગ્યું, બધા ખુરશી પકડીને બેસી ગયા. હવે શું થશે? પેલી એરોસ્ટેસ કે ને એનાઉન્સમેન્ટ કરે ને, આગે 2 દ્વાર, પીછે 2 દ્વાર, बीच में 2 द्वार और नहीं खुले तो सीधे हरिद्वार. બધા ગભરાયા. એક નાનકડી બાળકી બારી પાસે બેઠી હતી. જરાય ગભરાટ નહીં. બહાર જોઈને આમ પ્રકૃતિનો આનંદ લેતી હતી. એકદમ નિશ્ચિંત. પેલા બાજુવાળી પૂછ્યું, બેટા તને ડર નથી લાગતો? આ ગમે ત્યારે વિમાન પડે એવું લાગે છે. મને જરાય ડર નથી. ને પૂછ્યું કેમ? એના કેપ્ટન છે ને પાયલટ એ મારા પપ્પા છે અને મને વિશ્વાસ છે કે સહી સલામત આપણને ઉતારશે. પિતા વિમાન ચલાવી રહ્યા છે તો બાળકીને આટલી નિશ્ચિંતતા છે. પ્રભુ જેના જીવનને ચલાવે એના જીવનમાં પછી શું ચિંતા હોય? પ્રભુના ચરણનો આશ્રય એ માણસને નિશ્ચિંત બનાવે છે. ભાગવત એ આપણો આશ્રય સિદ્ધ કરાવે છે. ભાગવત કેવલ ગ્રંથ પોથી કે શાસ્ત્ર માત્ર નથી. ગોવર્ધનો ધરણ ભગવાન શ્રીનાથજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શું? કે શબ્દ દ્વારા પ્રગટ થતું ભગવાનનું સ્વરૂપ વાણીથી પ્રગટ થાય. સામાન્ય રીતે 8 પ્રકારની પ્રતિમા શાસ્ત્રમાં બતાવી છે કે જેની તમે સેવા કરી શકો અથવા મર્યાદામાં પૂજા કરી શકો. ગમે તેવી પ્રતિમાની પૂજા ન થાય ઉપાસ્ય નથી. ધ્યાન રાખવું. શૈલી, દારૂમયી, લૌહી, લેખ્યા, લેપ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શૈલી એટલે પાષાણ પથ્થરમાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય શિલ્પ શાસ્ત્ર પ્રમાણે તો એની ઉપાસના થાય. જેમ ગોવર્ધનોધરણ શ્રીનાથજી, તિરુપતિ બાલાજી, શ્રી રંગનાથ, અનંત શરણમ પદ્મનાભ, દ્વારકાધીશજી, મથુરાધીશજી આ બધા સ્વયં પ્રગટ થયેલા સ્વરૂપો છે. દારૂમય એટલે કાષ્ઠ લાકડામાંથી બનેલી પ્રતિમા હોય. અમુક પ્રકારના કાષ્ઠમાંથી જ બને. જેમ જગન્નાથપુરી જગન્નાથરાયજી દર 12 વર્ષે 2 અષાઢ અધિક માસ આવે ત્યારે ભગવાનનું બહારનું આખું કલેવર બદલાય, નવું સ્વરૂપ સિદ્ધ થાય. પણ અંદર બિરાજતું તેજોમય સ્વરૂપ પછી એમાં પધરાવાય છે. ત્યાર પછી લૌહી એટલે પંચ ધાતુ કે અષ્ટ ધાતુનું શાસ્ત્ર પ્રમાણે મિશ્રણ કરી જે પ્રતિમા બનાવે. જેમ બાલકૃષ્ણલાલજી, મદન મોહનજી, શ્રી ગોકુલના જે બધા સ્વરૂપો મળે છે. ગમે તે મેટલની પ્રતિમા ના ચાલે. શાસ્ત્ર પ્રમાણિત તો એ પ્રમાણે ચાલે. લેખ્યા એટલે
નાગદોરામાં આપણે જઈએ તો ચિત્રકારો હાથેથી પીછીથી બનાવતા હોય, હાથે લખેલી કલમથી એ ચિત્રની સેવા થાય, પણ પેલા મશીનમાં પ્રિન્ટ થયેલા હોય કે ફોટોગ્રાફ એની સેવા ન થાય ક્યારે પણ. એ ધ્યાન રાખ. લેપ્યા એટલે લગ્ન આદિ પ્રસંગ આવે ત્યારે ગોબરમાંથી આપણે લીપીને કુલદેવતા કુલદેવી કોઈ પ્રતિમા બનાવીએ, એની ઉપાસના થાય. સૈકતી ભીની રજમાંથી, માટી કે રજમાંથી જે પ્રતિમા બને, જેમ બેટ દ્વારકામાં શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે છે એવી માન્યતા છે. સ્વયં રૂકમણીજીએ પોતાના હસ્તે સિદ્ધ કર્યું છે. જેમ કાશી વિશ્વનાથનું સ્વરૂપ છે, છાયા સીતાએ પ્રગટ થઈને વખતે પોતાના હસ્તથી એ રામેશ્વરમ શ્રી રામનાથ મહાદેવ એ લિંગ સ્વયં સીતાજીએ બનાવ્યું છે. વ્રતચર્યામાં આવશે ગોપીજનોએ યમુનાજીની રજમાંથી કાત્યાયની દેવીની પ્રતિમા બનાવી અને અર્ચન કર્યું છે. ત્યાર પછી હવે મણિમયી, કોઈ પણ રત્નમાંથી ભગવાનની પ્રતિમા બને એની ઉપાસના થાય. ને કોઈ પ્રતિમા ન હોય તો કયું મનોમયી, જે સ્વરૂપમાં આસક્તિ છે એ સ્વરૂપનું ધ્યાન કરી અને આપણે અંતરમાં પધરાવીએ છીએ. તો ભાગવત 8માંથી એક નથી. તેને એમ વાઘમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ, સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. વાઘમયી, કોઈ વક્તા જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા કહેતા હોય ત્યારે એના મુખમાંથી માત્ર શબ્દ પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. ભાગવતનું ફળ એ છે કે સ્વયં શ્રી હરિ આપણા અંતરમાં પ્રવેશ કરે છે, અને એટલા માટે પ્રભુનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. પ્રાચીન સમયમાં જ્યારે કથાઓ થતી ને ત્યારે આ રૂકમણી વિવાહ કે આ કે તે કે સાથે સાથે એ બધું એવા કોઈ વિધાનો નહીં થતા હતા. સમગ્ર પ્રસંગ કેવલ વાણીથી જ પ્રગટ થાય અને એવો અલૌકિક આવેશ જીવમાં આવે. જયારે રૂકમણી વિવાહનું વર્ણન ચાલી રહ્યું હોય તો તમને એમ લાગે કે તમે ઠાકોરજીના લગ્નમાં બેઠા છો. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હોય તો જે કુશલ વક્તા હોય, જે નવરસનો નિધિ જેની પાસે હોય તો શ્રોતામાં વીર રસ પ્રગટાવી શકે, જાણે પોતે લડાઈ કરી રહ્યો એવો અનુભવ થાય. કોઈ કરુણ પ્રસંગ ચાલતો હોય તો શ્રોતાના આંખમાંથી દળદળ આંસુ નીકળવા લાગે. સમગ્ર લીલા કેવલ વાણીથી પ્રગટ થાય છે. પણ કે છે ને હવે સમય થોડો બદલાયો, યજમાન પરિવાર અને શ્રોતાઓને કેવલ કથામાં રસ ન પડે, એમને તો જુદો જુદો આનંદ લેવો હોય કે વચ્ચે વચ્ચે આપણે ભાગવતજીમાં બધા પ્રસંગોને મનોરથ કરીએ છીએ. બાકી પ્રાચીન સમયમાં જિગ્નેશભાઈ કેવલ ભાગવતમાં એક નંદ મહોત્સવ થતો. પણ યજમાન પરિવારને હોય કે ચાલો મારે દીકરો નથી કે મારી દીકરી નથી તો મારે ભગવાનના તુલસી સાથે વિવાહ કરવા છે, મારે કન્યાદાન કરવું છે, એટલે ભાવથી મનોરથી પરિવાર આ બધા આયોજન કરતા હોય છે. વાસ્તવમાં સમગ્ર લીલા કેવલ વાણીથી પ્રગટ થાય. શ્રીજી બાવાના દ્વાદશ અંગ કે દ્વાદશાંગો વય પુરુષ 12 સ્કંદ છે એ શ્રીજી બાવાના શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સંગતિ બતાવી. હવે જો ઠાકોરજીની સન્મુખ આપણે જે તમે હવેલીમાં જાઓ કે ઘરમાં દર્શન કરવા જાઓ તો કઈ રીતે દર્શન કરવા એ પ્રકાર અહીંયા બતાવ્યું. પહેલા સીધે સીધા પ્રભુના મુખારવિંદના દર્શન ના થાય, એ અધિકાર આપણને નથી, તો કેવલ વાત્સલ્ય કે માધુર્ય ભાવમાં પ્રાપ્ત થાય. સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદના દર્શન થાય, દાસ ભાવ સ્થિર થાય, પછી ધીરે ધીરે એક એક શ્રીનું દર્શન કરવા છેલ્લે મુખારવિંદ પર્યંત પ્રભુના શ્રી વિગ્રહનું દર્શન થાય છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દક્ષિણ એટલે જમણું ચરણ. દ્વિતીય સ્કંદ સાધન લીલા, પ્રભુનું ડાબું ચરણ. તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા. ચતુર્સ્કંદ વિસર્ગ લીલા, પ્રભુનું વામ બાહુ ડાબી ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા, પ્રભુનું ડાબું સાથળ. સાતમો સ્કંદ ઉત્તી લીલા, શ્રીજી બાવાનો જમણો શ્રીયસ જે મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કર્યો છે. આઠમો સ્કંદ મનવંતર લીલા, પ્રભુનો જમણો સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, પ્રભુનું વામ સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, પ્રભુનું મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રેય સૂચો કરી ઠાકોરજી આપણને બોલાવી રહ્યા છે. દુનિયાના કોઈ પણ સ્વરૂપની પ્રતિમાના તમે દર્શન કરો, પ્રભુનો ઠાડો વિગ્રહ હોય, બિરાજેલો હોય કે અનંત શરણમ જે આ રીતે પોડ્યા છે શેષૈયા પર, સૌથી ઉપર મસ્તક જ હોય. એકમાત્ર શ્રીનાથજીનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી ઉપર પ્રભુનો હસ્ત છે. આ રીતે બોલાવી રહ્યા. હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિ બહુ દૂર ઉભો હોય, આપણો અવાજ ના પહોંચે, એને નજીક બોલાવો ઈશારાથી, તો કઈ આ રીતે બોલાવીએ કે આમ કહીને કઈ રીતે બોલાવો? આ રીતે નજીક આવો. શ્રીજી બાવાનો વામ શ્રી સ્થાન. એનું કારણ શ્રી મહાપ્રભુજી છે એ સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. ગૂઢ ભાવ્ય સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર, અને વામ સ્થાન સ્વામીજીનું છે. શ્રીજી બાવા કે છે એ જીવ તું મારા શરણમાં આવો,
પણ સીધે સીધો આવીશ તો તને ઓળખીશ કેવી રીતે કે તું મારા લીલાનો જીવ છે? પેલા તો સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભના શરણમાં જા. શ્રી વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય, પછી તું મારા શરણમાં આવો તો મારો ને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે. હું સીધો તને મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ. એટલા માટે ભગવદીઓ ગાય, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આજે પીઠિકા છે, નિકુંજનું દ્વાર છે. નિકુંજના દ્વાર પર ઠાણા રહી ઠાકોરજી પોતાના નિજ જનોને બોલાવી રહ્યા છે કે હેજી હું મારા શરણમાં આવો. ઘણા લોકોને ગેરસમજ છે કે ગોવર્ધન ધારણ કર્યું એ સ્વરૂપ. એ ગોવર્ધન ધારણનું સ્વરૂપ છે ગોકુલમાં બિરાજતા ગોકુલનાથજી. છત્રભુજ સ્વરૂપ છે. બે હસ્તી વેણુ વગાડી એક હસ્તમાં ગિરિરાજ ધારણ કર્યો છે, એક હસ્તમાં શંખ ધારણ કર્યો છે. શ્રીનાથજીની જે પીઠિકા છે નિકુંજનું દ્વાર છે. નિકુંજના દ્વાર પર ઠાણા રહી પ્રભુ પોતાના નિજ જનોને બોલાવી રહ્યા છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ.